લોકસભાની ચૂંટણી પૂર્વે વડોદરા શહેરનું રાજકારણ થોડું ગરમાયું હતું. વિરોધોનો વંટોળ, અનેક જગ્યાએ રીસામણા મનામણા. રંજનબેન ભટ્ટ જેઓ લોકસભાની ચૂંટણીના ઉમેદવાર છે, તેઓના વિરોધના બેનરો લાગ્યા હતા. આ બેનરોથી થોડો ઘણો હાશકારો અનુભવાયો કે એ બેનરો કોંગ્રેસના કાર્યકર્તાઓ લગાવ્યા. પાર્ટીની જૂથબંધી હતી તો એક ચર્ચા એ પણ હતી કે અંદરના જ કોઈક ફૂટ્યા છે કે અંદરના જ કોકે લગાવ્યા છે, આવી ચર્ચા હતી. પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા લગાવવામાં આવ્યા. મિત્રો, તેઓની ધરપકડ પણ કરવામાં આવી. તે અંતર્ગત કોંગ્રેસના શહેરના પ્રમુખ ઋત્વિજ જોશીનું નિવેદન લેવામાં આવ્યું અને ઋત્વિજ જોશી વિશેષ માહિતી આપી રહ્યા છે. કારેલીબાગ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને પોલીસે નોટિસ પણ આપી હતી. ઋત્વિજ જોશી વારસિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેઓનું નિવેદન પણ સામે આવી રહ્યું છે અને તેઓ કહી રહ્યા છે કે અમને પરેશાન કરવાનું આ એક ષડયંત્ર રચવામાં આવ્યું છે. જે કામ નથી થયા તે નથી જ થયા. કોંગ્રેસ હંમેશા વિરોધ કરતી આવી છે અને કરી રહી છે. 3 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી ત્યારે હું પોલીસ મથકે આવ્યો હતો. તે દિવસે કેમ પોલીસે મને જાણ ન કરી? તો પછી 2 દિવસ પછી મને નોટિસ આપવામાં આવી? આવા પ્રશ્નાર્થ કરી રહ્યા છે ઋત્વિજ જોશીએ પણ નિવેદન આપ્યું છે. આવો સાંભળીએ. ગઈકાલે સાંજે 6:30 વાગે વારસિયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને એમનો સ્ટાફ મારા ઘરે આવ્યા હતા. હું ઘરે જ હતો અને મને રૂબરૂમાં એમને નોટિસ આપી. નોટિસમાં એમને જણાવ્યું કે 2 દિવસમાં તમારે નિવેદન આપવા માટે વારસિયા પોલીસ સ્ટેશન આવવાનું છે. એટલે અમે તો કાયદાનું પાલન કરનારા લોકો છે અને કાયદામાં માનીએ છીએ. એટલે પીઆઈ સાહેબે કીધું તો 2 દિવસ નહીં, પણ હું પહેલા જ દિવસે આજે તમારી સમક્ષ અહીં ઊભો છું વારસિયા પોલીસ સ્ટેશન અને 11:05 સમય થયો છે અને હું વારસિયા પોલીસ સ્ટેશનમાં હાજર છું. જે પણ નિવેદન આપવા મને જે પણ પ્રોસિજર હશે કાયદાકીય, એમાં હું સાથ સહકાર આપવા તૈયાર છું. કારણ કે બીક એને લાગે કે જેને કંઈ ખોટું કર્યું હોય. આજે આપ સૌ જાણો છો કે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે આજે 2 વર્ષ મારા પૂરા થયા. 2 વર્ષ દરમિયાન આ ભારતીય જનતા પાર્ટી સામેના આંદોલનો મેં જાહેરમાં કર્યા છે, ખુલ્લેઆમ કર્યા છે અને બેનર પોસ્ટર સાથે જાહેરમાં પરમિશન પરવાનગી લઈને અમે આંદોલન કર્યા છે. તો જો કોંગ્રેસ પક્ષને આંદોલન કરવું હોય અમે કરી રહ્યા છે. અમે સાંસદની વિરુદ્ધમાં પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખ્યો, આપ સૌ જાણો છો, તમે મીડિયા સાક્ષી છો. એના પહેલાંય કાર્યક્રમ કરીએ છીએ. વાત એવી છે કે વડોદરા શહેરનો વિકાસ નથી થયો. એ નથી થયો એ વાત કોંગ્રેસ પાર્ટી બોલે છે, પણ સૌથી પહેલાં કોણે કીધું? તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ. પ્રદેશ પ્રમુખ એમના આવ્યા, એમને પણ કીધું. તમે વિચાર કરો કે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ હોય, જ્યારે એમના કોઈ રાષ્ટ્રીય મહિલા હોદ્દેદાર જે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ઊભા રહીને પ્રેસ મીડિયાને સંબોધન કરે અને બધું બોલે, ભ્રષ્ટાચારની વાત કરે, ભ્રષ્ટાચારની પોલ ખોલે અને એવું કે વિકાસ માત્ર નેતાનો થયો છે, વડોદરાની પ્રજાનો નથી થયો. ત્યારબાદ એમના એક ધારાસભ્ય પણ રાજીનામું આપે અને રાજીનામામાં એ પણ એમના પાર્ટીના આંતરિક વિખવાદની વાત કરે. પછી બંધ વાળે ડેમેજ કંટ્રોલ થઈ જાય, બધું સચવાઈ જાય. એમના જ ભાજપના કાર્યકર્તાઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરે, વિરોધ પ્રદર્શન કરે. કેટલાક સામાજિક આગેવાનો અને જે પ્રજા છે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં જઈને રજૂઆત કરી કે વિકાસ નથી થયો અને વિરોધ છે. 10 વર્ષમાં સાંસદ તરીકે શું કામગીરી કરી, 10 વખત પણ પાર્લામેન્ટની અંદર એમનો વિડીયો મને બોલતો બતાવે. અને આ બધી રજૂઆત પ્રજાની છે. જ્યારે વડોદરાની પ્રજા બોલી રહી છે, મુખ્યમંત્રી ગુજરાતના બોલી રહ્યા છે, તો હું તો કહું છું કે ગુજરાતના મુખ્યમંત્રીએ કીધું કે વડોદરાનો વિકાસ નથી થયો. પોલીસને રિક્વેસ્ટ છે કે બોલાવો મુખ્યમંત્રી સાહેબને. એમના પ્રદેશ પ્રમુખે કીધું તો એમને પણ બોલાવો. કોંગ્રેસ પાર્ટી વિપક્ષ તરીકે હંમેશા અમે અમારું કામગીરી કરીએ છીએ, પરંતુ કેટલાક લોકો જે એવું કહેવાય કે જે વેલ વિસર ગણો કે ગમે તે ગણો, કે જે લોકોને બહુ પ્રેમ છે મારા પ્રત્યે, જે લોકો મારા નામની સંડોવણી કરવા માટે પ્રયત્ન કરે છે. કારણ કે આ વડોદરા શહેરમાં પ્રજાના તમામ મુદ્દા માટે અમે બોલ્યા છે અને સૌથી વધારે છેલ્લા 2 મહિનામાં હરણી બોટ કાંડમાં જે 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો, જે 2 નિર્દોષ શિક્ષિકાએ જીવ ગુમાવ્યો, આ લોકો નિર્દોષે જીવ ગુમાવ્યો કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા હોડી બોટ કાંડમાં પરિવારને
મળવા પણ ના જાય કે પરિવાર માટે બોલે પણ નહીં કે ન્યાયની વાત ના કરે. ત્યારે કોંગ્રેસ પાર્ટી અમે લોકો હમણાં છેલ્લા 2 દિવસ જ્યારે 18 તારીખે 2 મહિના પૂરા થયા અમે સહી ઝુંબેશનો પણ કાર્યક્રમ કર્યો. કારણ કે લોકશાહીમાં પોલીસ શું કહી રહી આપી છે એટલે કંઈક ને કંઈક આ જે બેનરો લગાવવામાં દોરી સંચાર તમારો હતો. હવે પોલીસ તો હવે હું હમણાં અંદર જઈશ ત્યારે પોલીસ શું કહે છે મને ખબર પડશે. જે નોટિસમાં લખ્યું છે મેં તમને કીધું કે એમને મને નોટિસ આપી છે કે તમારે 2 દિવસમાં તમારો જવાબ આપવા માટે હાજર થવાનું છે અને હું હમણાં જ આવ્યો છું. એ જે પણ વિષય પોલીસ કહેશે હમણાં જે અત્યારે ચાલી રહ્યો છે એ વિષય હશે કદાચ, મને ખબર નથી. નોટિસમાં તો એવું લખ્યું છે કે મેં કલમ લખી છે, એમાં વિષય નથી લખ્યો. કલમ લખી છે કોઈ 506 ની કલમ લખી છે અને 127 કે ખબર નહીં કોઈ કલમ લખી છે. એ તો પોલીસને પણ અમે તો સાથ સહકાર આપવાવાળા પણ હશે. પણ વાત એવી છે કે જે થોડા દિવસો પહેલા જે યુવાનોને પકડ્યા એ લોકોએ તો પણ મીડિયામાં કીધું, સ્ટેટમેન્ટ શું આપ્યું, એ લોકોએ જાહેરમાં કીધું, તમે સૌ સાક્ષી છો. અગાઉના આરોપીની જ્યારે ધરપકડ થઈ એ ધરપકડને કારણે ઋત્વિકભાઈને અત્યારે નોટિસ કાઢી છે. નોટિસને આધારે એને પૂછપરછ કરશે, પૂછપરછ કરીને પછીને જામીન પર મુક્ત કરશે. એટલે આ કયો ગુનો બને છે આમાં? કેમ? કારણ કે એ દિવસે પણ ઋત્વિકભાઈ જોશી અહીંયા હતા બરાબર. જે આરોપી છે હેરીસ એને એવું કીધું કે મેં લગાવ, તો પછી ઋત્વિકભાઈને કેમ નોટિસ? ઋત્વિકભાઈ 8:30 9:15 સુધી પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાથે જ હતા. વાતચીત પણ પીઆઈને કરી છે, પણ પછી જ્યારે 9 વાગ્યા 9:30 વાગ્યા પછી પિક્ચર બદલાઈ ગયો બરાબર. પોલીસે પોતાની જે જરૂરિયાત હતી એ મુજબનું અમનું નામ ખોલી નાખ્યું બરાબર. જો ઋત્વિકભાઈ પહેલેથી જ હતા, પોલીસ ભાઈ ખબર હતી તો ૃત્વિકભાઈને ત્યાંથી ધરપકડ કરવાની હતી. કેમ નોટિસ કાલે આપવાની જરૂર પડી? રાજકીય પ્રેશર હોય છે? હા હોય 100%. અરે ભાઈ કેજરીવાલ છે, કેજરીવાલ રાતે ઉઠા લીધા કારણ કે મોદી સાહેબ અમે બીજો પ્રચાર કરે ના. ઋત્વિકભાઈ અત્યારે ધારાસભાની અંદર પ્રચાર ના કરે એટલા માટે એમને બીજું આ સિવાય અમારા જે કંઈ કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓનું મનોબળ નીચું પડે એ કારણસર પોલીસ કામગીરી. પણ અમારા કાર્યકર્તા આજે પણ તમે જોજો જોરદાર સંખ્યામાં હાજર છે. ભાઈ કોઈ પણ આરોપી પોલીસ સામે કોઈ પણ જાહેરાત કરે, કન્ફેક્શન કરે એ કોર્ટ માનતું નથી. એ તો કોઈ પણ આરોપીને બોલાવી લે, આનું નામ છે કોર્ટની કાર્યવાહી કરશે ને. એવા તો કેટલા પત્રિકાને કરી દે. અરે મને જાહેરમાં એ બેનર લઈને ઊભો થઈ જાઉં, હું પોલીસ મારે ગુનો દાખલ કરશે ત્યારે ચલો લાવો બેનર, એ જ બેનર લાવો ઊભો થઈ જાઉં, ચાલો નહીં કરી શકે. એ તો હજુ પોલીસની કાયદાકીય પ્રક્રિયા છે, પ્રક્રિયા પૂરી થયા પછી કાયદેસર શું કરું અમે માનવ અધિકાર બંધમાં અમે હેરી ઓડ સામે જવાના જ છે. અને જો આ ભાઈને પણ 2 કલાકથી વધારે બેસાડશે ને તો અમે જવાના છે.